ગારિયાધાર તાલુકાના જૂનાબેલા રોડ પર આવેલા મફતપરા વિસ્તારમાં એક મહિલાની કુહાડીના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે। પતિ પત્નીનો સંબંધ વિશ્વાસ અને પ્રેમનો માનવામાં આવે છે, પરંતુ જ્યારે એ જ સંબંધમાં વિવાદ અને મનદુખ ઘર કરી જાય ત્યારે પરિણામ કેટલું ભયાનક આવી શકે તેનો એક હચમચાવી દેતો બનાવ ભાવનગર જિલ્લાના ગારિયાધારમાંથી સામે આવ્યો છે। અહીં તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, આપની સાથે વંશિકા। ગારિયાધાર તાલુકાના જૂનાબેલા રોડ પર આવેલા મફતપરા વિસ્તારમાં એક મહિલાની કુહાડીના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે। પ્રાથમિક માહિતી મુજબ મૃતક મહિલા અને તેના પતિ વચ્ચે છેલ્લા 2 વર્ષથી મનદુખ ચાલતું હતું, જેના કારણે મહિલા રીસામણે બેઠેલી હતી। આ દરમિયાન કોઈ બાબતે થયેલા વિવાદ બાદ પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને પત્ની પર કુહાડી વડે હુમલો કર્યો હોવાના આરોપ છે। હુમલો એટલો ગંભીર હતો કે મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં આસપાસના લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી। ત્યારબાદ ગારિયાધાર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી। અહીં સાંભળીએ પોલીસ અધિકારી શું કહી રહ્યા છે। આજરોજ ગારિયાધાર તાલુકા ખાતે એક મર્ડરનો બનાવ બનવા પામેલ હતો। બનાવની વિગત જોઈએ તો આ કામના આરોપી વિજયભાઈ વેલજીભાઈ પરમાર કે જેઓ હથિયાધાર પાલીતાણાના રહેવાસી છે, તેઓના આશરે 3 વર્ષ પહેલા પાયલબેન પરમાર કે જેઓ મફતપરા ગારિયાધારના રહેવાસી છે, તેઓની સાથે 3 વર્ષ પહેલા લગ્ન છે એ થયા હતા। છેલ્લા 2 વર્ષથી પાયલબેન અને વિજયભાઈ વેલજીભાઈ પરમાર છે તેમનું લગ્ન જીવન છે એ સારું ચાલતું ન હતું અને અવારનવાર તેમની વચ્ચે જે કૌટુંબિક ઝઘડા જે છે થતા હતા। આ ઝઘડાના કારણે મરણ જનાર પાયલબેન પરમાર જે છે તે રીસામણે હતા 2 વર્ષથી તેમના ફાધરને ત્યાં। આજરોજ અંદાજે 10:30 વાગ્યાની આસપાસ આ બાબતનું ખોટું લાગી વિજયભાઈ વેલજીભાઈ પરમાર દ્વારા પાયલબેન છે તેના ગળાના ભાગે અને શરીરના અન્ય ભાગે કુહાડીના ઘા મારી તેમનું મૃત્યુ નિપજાવવામાં આવેલ હતું। સદરુ બાબતે આરોપી વિજયભાઈ વેલજીભાઈ પરમાર છે તેઓને હસ્તગત કરી લેવામાં આવ્યા છે, તેમજ આ મર્ડરની તપાસ છે એ ગારિયાધાર પોલીસ સ્ટેશનના પીઆઈ રવિ રબારી દ્વારા કરવામાં આવી રહી છે। અહીં તમે પોલીસ અધિકારીને સાંભળ્યા। હાલ તો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી શરૂ કરી છે। સાથે જ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। છેલ્લા 2 વર્ષથી ચાલતા મન દુખે આખરે એક મહિલાનો જીવ લઈ લીધો છે। સવાલ એ પણ છે કે જો પારિવારિક વિવાદનો સમયસર ઉકેલ આવે તો શું આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય? કારણ કે ગુસ્સાની એક પળ ક્યારેક આખા પરિવારનું જીવન બરબાદ કરી દેતી હોય છે। હવે તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે આ હત્યા પાછળનું સાચું કારણ શું હતું અને ઘટના કઈ રીતે બની હતી। અહીં તમે આખી ઘટના વિગતે સાંભળી। આ ઘટનાને લઈને તમારા શું મંતવ્યો છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।